કોઈ પણ સંપ્રદાય હોય, પરંતુ એને જગ્યા છોડી દેવી પડે, ભગવા ઉતારી નાખવા પડે, પછી પાછો એ સાધુ સમાજમાં આવવું એના માટે અશક્ય છે. પણ કદાચ નફટ હોય તો એ તો આવ જા કર્યા રાખે, બાકી એને સાધુ ન કહેવાય. એકવાર સિદ્ધાંતને તોડ્યા પછી તમે વસ્ત્ર જે ધારણ કર્યા છે એ વસ્ત્રનો ત્યાગ કરી અને પાછા સાંસારિક દૃષ્ટિના જે વસ્ત્રો છે એને જો પરિધાન કરવામાં આવ્યા હોય તો પછી ફરીને પાછું એ ધારણ ન કરાય. તો પછી આ સંસારના લોકો જીવન જે જીવે છે ને એ તમારા કરતા સત દરજ્જે સારા કહેવાય.